સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તળતા સોના તરીકે ઓળખાતી વેલ માછલીની વોમિટિંગના કારોબારનો ₹10 કરોડના માલ સાથે પર્દાફાશ કર્યો છે। સાથે છેલ્લા 3 દિવસમાં 3 આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તળતું સોના તરીકે ઓળખાતી વેલ માછલીની વોમિટિંગનો ₹10 કરોડ ગેરકાયદે કારોબાર ઝડપી પાડ્યો છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવતા કહ્યું કે વેલ માછલીની વોમિટિંગ અંગે ખાનગી બાતમી મળ્યા પછી એસઓજી ટીમ કામગીરીમાં જોડાઈ હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વેલ માછલીની વોમિટિંગની ઊંચી કિંમતને કારણે તેની ગેરકાયદે વેચાણ માટે સુરત શહેરમાં આવ્યા છે। આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આપણી માહિતી પ્રમાણે આરોપી પાસેથી ₹10 કરોડ મૂલ્યની વેલ માછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલુ છે। सूरत एसओजी ने पिछले 3 दिनों में 10 करोड़ का एम्बरगिस जिसको वेल फिश वॉमिट भी बोलते हैं उसको पकड़ा है। और ये जो एम्बरगिस है उसका यूज़ ब्यूटी प्रोडक्ट्स में होता है और कई दवाइयों में भी होता है, लेकिन ये रखना और इसका व्यापार करना इलीगल है। अगर कोई इसको रखता है व्यापार करता है तो इसके खिलाफ वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 दाखिल होता है। अगर आपको ऐसा कोई पदार्थ मिले तो आपको फॉरेस्ट विभाग का संपर्क करना चाहिए और उसको वहाँ जमा कर देना चाहिए। और लास्ट कल हमको माहिती मिली थी कि 3 लोग हैं, ये एम्बरगिस लेके घूम रहे हैं, कोई कस्टमर की शोध कर रहे हैं। तो एसओजी को बातमी मिली और एसओजी ने रेड की तो तीनों लोग रेड हैंडेड पकड़ा गए। उनके पास 5 किलो एम्बरगिस मिला है जिसकी कीमत 5 करोड़ है। टोटल 3 दिन में हमने 10 करोड़ का ये पकड़ा है।